તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે નવી રેસીપી દૂધી અને કણકી કોરમાના મુઠિયા. હા મિત્રો, દૂધી અને કણકી કોરમાના સરસ મજાના મુઠિયા. તો મિત્રો, દૂધી અને કણકી કોરમાના મુઠિયા કેવી રીતે બને છે તો ચાલો હું તમને બતાવું. મિત્રો, સરસ મજાની આવી દૂધી લેવાની. એ દૂધીના આ રીતે કટકા કરી નાખવાના. તમે જોઈ શકો છો આ દૂધીના કટકા કરેલા છે તે. ને કટકા કર્યા બાદ દૂધીના કટકાને સરસ રીતે આમ છીણી નાખવાના અને પાછળના છોડા બધા કાઢી લેવાના. જો મિત્રો કેટલું સરસ તેનું છીણ પડી રહ્યું છે. આ રીતે તેનું છીણ કાઢી લેવાનું દૂધીનું. અને દૂધી છીણાયા બાદ એને થોડીક ચાખી લેવી કે દૂધી કડવી તો નથી ને, કારણ કે ઘણીવાર દૂધી કડવી પણ નીકળતી હોય છે. તો જેનાથી આપણે દૂધીનું કંઈ પણ વસ્તુ બનાવીએ તો આપણને કડવું લાગતું હોય છે. તો મિત્રો, આપણું હવે છીણ તૈયાર થઈ ગયું છે. આ રીતે દૂધીને છીણી નાખવાની હોય છે. કણકી કોરમાનો લોટ લેવાનો હોય છે. કણકી કોરમાનો લોટ લઈ તેને આપણે ચારી નાખીશું એક બાઉલમાં સરસ રીતે. આ રીતે મિત્રો એને બાઉલમાં ચારીને તેની અંદર આપણે તેલ નાખીશું. કણકી કોરમાના લોટમાં આપણે તેલ નાખીશું અને કણકી કોરમાના લોટમાં જે નાખેલું તેલ છે એને ભેળવી નાખીશું, મિક્સ કરી નાખીશું લોટ સાથે. તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આપણે આ લોટમાં તેલને ભેળવી રહ્યા છે. લોટ અને તેલ સરસ રીતે ભળી જાય, એકબીજામાં મળી જાય એ રીતે લોટને ભેળવવાનો હોય છે. મિત્રો, આપણે આમાં 4-5 ચમચી તેલ નાખી છે. આપણે લોટ 300-350 ગ્રામ લીધો છે અને 2 થી 2.5 દૂધી છે. 2 દૂધી સમજો, આપણે 2 દૂધીનું આ સરસ મજાનું મુઠિયાનું આયોજન કર્યું છે, મુઠિયા બનાવવાનું. હવે આપણે આ જે ભેળવ્યું છે તેની અંદર સૌ પ્રથમ આપણે એક નાની વાડકી, જેમાં 5-6 ચમચી આવે એટલી ખાંડ નાખીશું. ત્યારબાદ એમાં આપણા તૈયાર મસાલા નાખીશું, જેમાં પહેલું છે અજમો, ત્યારબાદ ગરમ મસાલો, ત્યારબાદ હળદર, મીઠું અને લાલ મરચું. લીલા મરચાં અને લસણની જે આપણે પેસ્ટ છીણીને તૈયાર કરી છે એ નાખી દઈશું. હવે બધું જ લોટમાં બરાબર ભેળવી દઈશું, મિક્સ કરી દઈશું આ રીતે. અને ત્યારબાદ આપણે જે દૂધી છીણી હતી તેનું છીણ પણ એની અંદર જ નાખી દઈશું અને તેને પણ લોટની અંદર મિક્સ કરી દઈશું.
એની અંદર મિત્રો આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. દૂધીનું જે આપણે છીણ અંદર નાખ્યું છે તેમાંથી પાણી છૂટતું હોય છે, તો એ આપણને કામ લાગી જશે. તો આની અંદર પાણી બિલકુલ એડ કરવાની કોઈ જ જરૂર નથી. તમે જોઈ રહ્યા છો કે હવે બધું મિક્સ થઈ રહ્યું છે, લોટ સાથે બધું ભળી રહ્યું છે અને તેનો કલર પણ બદલાઈ રહ્યો છે. આ રીતે મિત્ર તેને બરાબર મિક્સ કરવાનું હોય છે. લોટ છૂટો ના રહી જાય તેનું ધ્યાન રાખવું. બધું જ બરાબર ભેળવવું જોઈએ, મિક્સ થવું જોઈએ. થઈ ગયો છે, સરસ રીતે ભળી ગયો છે. હવે આપણે એને એક મૂઠિયાનો આકાર આપીશું. એના લાંબા ગુલ્લા આપણે કહી શકીએ કે એને લાંબા દૂધી ટાઈપના ગુલ્લા આપણે કરીને એક બાજુ આવી રીતે ગોઠવીશું. આ તમે જોઈ શકો છો, એની સાઈઝ આટલી રાખવી. તમે આનાથી લાંબી પણ સાઈઝ રાખી શકો છો. આ રીતે મિત્રો જે આપણે મિક્સ કર્યું છે લોટનું અને દૂધીનું, અને જે આ જુઓ મિત્રો, આ રીતે આપણે આને વણી લઈશું. તમે જોઈ શકો છો કે આમાં આપણે પાણી નથી નાખ્યું, છતાં પણ અંદર પાણી નાખ્યું હોય તમને એવું જ લાગશે. મિત્રો આની અંદર દૂધીનું પાણી ઓટોમેટિકલી છૂટતું હોય છે, જે આપણે લોટની અંદર એનું છીણ કરીને નાખ્યું હતું. આ રીતે મિત્રો એને આકાર આપીને તેના ગુલ્લા લાંબા બનાવવાના હોય છે. સાડી 300 ગ્રામ લોટ કણકી કુરમાનો, 2 દૂધી, આપણા બધા ગરમ મસાલા, 4-5 ચમચી ખાંડ, મીઠું, આ બધાનું મિશ્રણ કરીને તેને આ રીતના મૂઠિયાનો શેપ આપવાનો હોય છે. તો મિત્રો ચાલો હવે આપણે આનું શું કરવાનું છે તે પણ આગળ જોઈએ. હવે આપણે આવું એક સરસ મજાનું કુકર લીધું છે, જેમાં મૂઠિયા ઢોકળા બનતું હોય છે. એમાં આપણે પાણી નાખ્યું છે અને તેને ગેસ પર ગરમ કરવા મૂક્યું છે. તમે જોઈ શકો છો. આની અંદર એક થાળી છે. થાળી નીચે પાણી છે. એ પાણીની વરાળ આપણા મૂઠિયાને શેકશે સરસ રીતે. આપણે મિત્રો જે વણેલા મૂઠિયા, જેને આપણે આ રીતનો આકાર આપ્યો હતો, એ મૂઠિયાને ધીરે ધીરે વારાફરતી આ રીતે એ કુકરમાં ગોઠવી દેવાના હોય છે. તમે જોઈ શકો છો આ રીતે ગોઠવણ થાય છે તે. આ રીતે ગોઠવાઈ ગયા બાદ તેને આપણે ફરી ઉપરનું ઢાંકણ બંધ કરી દઈશું. નું ઢાંકણ બંધ કર્યા બાદ આપણે થોડો ગેસ ફાસ્ટ કરી દઈશું અને મૂઠિયાને શેકાવવા માટે, બફાવવા માટે 15 મિનિટ આ ઢાંકણ બંધ રાખીશું.
મિત્રો 15 મિનિટનો ટાઈમ આપણે લઈશું, જેથી મૂઠિયા બરાબર બફાઈ જાય, કાચા ન રહી જાય. ત્યારબાદ એ બફાયા બાદ આપણે એ મૂઠિયાને વઘારી નાખીશું, તેનો વઘાર કરીશું. તો મિત્રો આપણે જરા મૂઠિયા બફાઈ જાય તેની રાહ જોઈએ. થઈ ગઈ છે અને આપણા મૂઠિયા પણ હવે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર, બહુ જોરદાર સુગંધ પણ આવી રહી છે. હવે આપણે આ ડીશને બહાર કાઢી લઈએ. હવે આપણે આ મૂઠિયાને બહાર કાઢીને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું. જુઓ મિત્રો, સરસ મજાના મૂઠિયા. હવે આ મૂઠિયાનો આપણે વઘાર કરીશું. મિત્રો, બફાયેલા મૂઠિયાને આપણે આ રીતે એક બાઉલમાં કટ કરીશું. જુઓ મિત્રો, આ રીતે આપણે એક એકને લઈને આ રીતે દરેક પીસને આપણે કટ કરીશું. મિત્રો, આ મૂઠિયા કાચા હોય તો આ રીતે એનું કટિંગ ન થાય, એટલે એને સંપૂર્ણ રીતે બફાવા દેવા જોઈએ. બફાયેલા મૂઠિયા જ આ રીતે કટ થશે. તમે જોઈ રહ્યા છો કે એટલા સરસ રીતે તેના પીસ થઈ રહ્યા છે. મિત્રો, આના બફાયા બાદ તમે એને ઠંડા કરીને પણ આ કાપી શકો છો. એકદમ ગરમ ન કાપો તો પણ ચાલે. હવે આપણા મૂઠિયા કપાઈ ગયા છે, તો આપણે હવે એને લઈ જઈને એનો વઘાર કરીએ. ચાલો, સૌ પ્રથમ આપણે આ રીતનું એક બાઉલ લઈશું. એમાં તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ નાખીશું. આની અંદર મિત્રો આપણે 4 થી 5 ચમચી તેલ નાખ્યું છે, કારણ કે એટલું આ જે મૂઠિયા આપણે કાપેલા રાખ્યા છે એમાં એટલું ઇનફ છે, એટલું થઈ રહે એટલું છે. હવે આપણે એની અંદર રાઈ પણ નાખી દીધી છે, તમે જોઈ શકો છો. તેલ ગરમ થવાથી રાઈ તતડી પણ રહી છે. સરસ રાઈ તતડી રહી છે. હવે તતડી રહીમાં આપણે આપણા આ બધા મૂઠિયાના જે પીસ બનાવ્યા છે એ નાખી દઈશું. અને તેને તવેથા વડે હલાવી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે બરાબર તેલમાં મિક્સ કરી દેવાના અને ત્યારબાદ એની પર આપણે હવે થોડા
સરસ મજાના ધાણા પણ નાખીશું. અને મિત્રો આ મુઠિયાને ધીરા તાપે સહેજ કડક થવા દેવાના. જો આપણે હવે આમાં ધાણા પણ નાખી દીધા છે અને અત્યારે હાલ આ મુઠિયા ધીરા તાપે તપી રહ્યા છે, શેકાઈ રહ્યા છે. મિત્રો આની અંદર તમે તલ પણ નાખી શકો, કોપરાનું છીણ પણ નાખી શકો. તમને જે ભાવતું હોય એ પ્રમાણે આમાં તમે વસ્તુઓ નાખી શકો છો ઉપરથી. તો જોઈ શકો છો મિત્રો, આપણા સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. તો જો મિત્રો સરસ મજાના દૂધી અને કણકી કોરમાના મુઠિયા. આને તમે ચા સાથે પણ ખાઈ શકો, દૂધ સાથે પણ ખાઈ શકો, ડુંગળી કાપીને એકલા પણ ખાઈ શકો. તો સરસ મજાની રેસીપી આપણી મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે પણ આ બનાવવાનો પ્રયત્ન કરજો અને અમારી આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસ કમેન્ટ કરજો. ધન્યવાદ.